નવસારી ડેપોમાં એસટી બસ બની યમદૂત, 3 મુસાફરોને કચડ્યા, ડ્રાઈવર સામે નોંધાયો માનવવધનો ગુનો। નવા વર્ષની ઉજવણીમાં દારૂ પાર્ટીની દહેશતને લઈ અમદાવાદ અને રાજકોટ પોલીસે વાહનોની શરૂ કરી તપાસ। 31ની પાર્ટીઓ પર પણ પોલીસની ચાંપતી નજર। જાન્યુઆરીમાં રાજકોટનો આજી ડેમ નર્મદાના નીરથી ત્રીજી વખત ભરવામાં આવશે। ઉનાળામાં રાજકોટ વાસીઓને નહીં પડે પાણીની તકલીફ। આજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ। ઇલેક્ટ્રિક કાર બનશે આકર્ષણનું કેન્દ્ર। મિની બુલેટ ટ્રેન પણ થશે શરૂ। 4.94 કિલોમીટરના દેશના સૌથી લાંબા રેલ રોડ બોગીબીલ બ્રિજનું પ્રધાનમંત્રી મોદી કરશે ઉદ્ઘાટન। અસમમાં બ્રહ્મપુત્ર નદી પર બન્યો છે બ્રિજ। પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનો આજે 94મી જન્મજયંતિ। અમદાવાદ સહિત દેશભરમાં કરાયું વિવિધ કાર્યક્રમોનું આયોજન। આજે નાતાલનો તહેવાર। રાજ્ય સહિત દેશ અને દુનિયાભરમાં થશે નાતાલની ઉજવણી। સુપ્રભાત, નમસ્કાર। સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। બુલેટિનની શરૂઆત કરવાની સાથે એક મહત્વની અપીલ છે। 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે। આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે। તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપના સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને તે હિસાબથી જ તમારું મહિનાનું પેક પસંદ કરો। વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ કોલ પણ કરી શકો છો। અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર। પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની મુશ્કેલીમાં વધારો થયો છે। ભ્રષ્ટાચાર મામલે નવાઝ શરીફને 7 વર્ષની સજા થઈ છે। અલ અઝીઝિયા કેસમાં નવાઝ શરીફને સજા મળી છે। નવાઝ શરીફને ઇસ્લામાબાદ કોર્ટે ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ કેસમાં મુક્તિ આપી છે। કોર્ટે નવાઝને $25 મિલિયન દંડ પણ ફટકાર્યો છે। ઇન્ડોનેશિયાના અનાક ક્રેકાટુઆ જ્વાળામુખીની સક્રિયતાને જોતા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અહીંયા ફરીથી સુનામી ખેર વર્તાવી શકે છે। ઇન્ડોનેશિયામાં સુનામીના કારણે મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે। મૃત્યુઆંક વધીને 281 સુધી પહોંચ્યો છે, ત્યારે હજુ પણ આંક વધે તેવી શક્યતાઓ છે। હજારો ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા। ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી। ક્રેકાટુઆ જ્વાળામુખી ફાટ્યા બાદ દરિયામાં ભૂસ્ખલન આવતા તબાહી મચી છે। ઇન્ડોનેશિયામાં આવેલી તબાહીના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું તેમજ અનેક ઘર નષ્ટ થયા। રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। ઇન્ડોનેશિયામાં આવેલી તબાહીને લઈને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે દુઃખ વ્યક્ત કર્યું। મૃતકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે। અલ્હાબાદ કે જેને પ્રયાગરાજ પ્રસ્થાપિત નામ છે, ત્યાં કુંભમેળાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। 15 જાન્યુઆરીથી કુંભમેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે તંત્ર સહિત રેલવે તંત્ર પણ સજ્જ થઈ ગયું છે। કુંભમેળાને લઈને રેલવે સજ્જ થયું। કુંભમેળા માટે 700 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું। મેળા માટે ખાસ 2800 ટ્રેન દોડાશે, જેમાં 400 ટ્રેન નક્કી કરેલા ટાઈમ અનુસાર ચાલશે। યાત્રીઓની સુવિધા માટે દરેક સ્ટેશન ઉપર ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે। કુંભ રેલ સેવા માટે ખાસ એપ તૈયાર કરવામાં આવી છે। એપમાં પ્લેટફોર્મ અને સ્ટેશન સહિત ટ્રેન અંગે માહિતી મળશે। નવું પવિત્ર સ્નાન માટે લગભગ 9 કરોડ અને મહિના દરમિયાન 13 કરોડ ભક્તોના આવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કુંભમેળાને લઈને યુપીએ સરકાર પેઇન્ટ માય સિટી યોજના હેઠળ શહેરના રંગરૂપમાં ફેરફાર કરવામાં આવ્યા। શહેરના દરેક વિસ્તારની દિવાલો, ભલે પછી તે દિવાલ સરકારી હોય કે બિનસરકારી, તમામને કુંભના સંદેશ સાથે રંગવામાં આવી। દિવાલો પર ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પરંપરાગત પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે, જેનાથી લોકોને કુંભની પરંપરાનો સંદેશો મળી રહે અને આગામી કુંભમેળામાં વધુમાં વધુ લોકો જોડાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે। પ્રયાગરાજ વહીવટીતંત્રે રસ્તા પરના વૃક્ષો પર પણ ચિત્રકારી કરી અને સજાવ્યા છે। કુંભમેળામાં આવનારા યાત્રાળુઓને સાધુ સંતના ચિત્રો દર્શાવવામાં આવશે। ત્યારે પર્યાવરણ સંરક્ષણને લઈને પણ વિવિધ સંદેશ આપવામાં આવ્યા છે। જિલ્લા પ્રશાસન પણ કુંભમેળાને લઈને તમામ તૈયારીઓ કરી રહ્યું છે, ત્યારે સ્થાનિક લોકો પણ આ કલાકૃતિઓને જોઈને આનંદની લાગણી અનુભવી હતી।
કુંભ મેળામાં પહેલા ગંગા યમુના નદીમાં ઇકો ફ્રેન્ડલી બેરિકેટિંગ બનાવવામાં આવ્યા. કુંભ મેળા માટે પર્યાવરણ સાથે સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સંગમ નગરી પ્રયાગરાજમાં કુંભના મેળાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કુંભ મેળા દરમિયાન સ્નાનાર્થીઓની સુરક્ષાની સાથે પર્યાવરણની દ્રષ્ટિએ નદીમાં લાકડાના નહીં પરંતુ પ્લાસ્ટિકના ડીપ વોટર બેરિકેટિંગ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી. કુંભને મેળામાં પહેલીવાર ઇકો ફ્રેન્ડલી બેરિકેડ મૂકવામાં આવી રહ્યા છે. બેરિકેડને કારણે સૌથી મોટો ફાયદો એ થશે કે લોકો નદીની બીજી તરફ જઈ નહીં શકે. તો આ સાથે જ પ્લાસ્ટિકના બેરિકેડની નીચે જાળી લગાવવામાં આવી છે, જેના કારણે પણ બીજી તરફ જવું મુશ્કેલ બનશે. પહેલા લાકડાના બેરિકેડને લોકો પાર કરીને સરળતાથી બીજી તરફ જતા હતા. આ સુવિધા ખાસ કરીને ધુમ્મસના સમયે અસરકારક સાબિત થશે. નાણામંત્રી અરુણ જેટલીએ તમામ વસ્તુઓ અને સેવાઓ જીએસટીના એક જ સ્લેબમાં આવવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં 12 અને 18% અંદર એક નવો સ્ટાન્ડર્ડ ટેક્સ સ્લેબ બનાવવામાં આવી શકે છે. જેટલીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે ટૂંક જ સમયમાં 28% ટેક્સ સ્લેબમાંથી ગુટખા, સિગરેટ અને તમાકુ સિવાયની ઘણી બધી ચીજ વસ્તુઓ બાદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ભુવનેશ્વરમાં 14,500 કરોડની પરિયોજનાનો શુભારંભ કરાવ્યો. તેમજ મોદીએ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં આઈઆઈટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું. પરિયોજનાના શુભારંભ સમયે વડાપ્રધાને જણાવ્યું કે તેલ અને ગેસના ક્ષેત્રોમાં ઓડિશાનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. અહીંના યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થશે. 1200 કિલોમીટરની પાઇપલાઇન ઓડિશાની સાથોસાથ આંધ્ર તેમજ તેલંગાણાની પેટ્રોલિયમ જરૂરિયાતોને પણ પૂરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સન્માનમાં 100 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો. આ સિક્કા પર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તસવીર છે. 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાનની જયંતિ છે. આ અવસરે સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. સરકારે તેમની 95મી જન્મતિથિને લઈને આ સિક્કો બહાર પાડી અને ખાસ બનાવ્યો છે. સિક્કાની બીજી બાજુ અશોક સ્તંભ છે. સિક્કાની એક બાજુ પૂર્વ વડાપ્રધાનનું આખું નામ દેવનાગરી અને અંગ્રેજીમાં લખવામાં આવ્યું છે. આ સિક્કાનું વજન 35 ગ્રામ છે. સિક્કાની ડાબી બાજુ પરિધિ પર દેવનાગરી લિપિમાં ભારત અને જમણી બાજુ અંગ્રેજીમાં ઇન્ડિયા લખાયું છે. રાજસ્થાન આજે કોંગ્રેસ સરકારનું મંત્રાલય બની ગયું છે. રાજભવનમાં રાજ્યપાલ કલ્યાણસિંહની હાજરીમાં 23 વિધાયકો મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા. જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી અને 13 કેબિનેટ અને 10 રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા. તે જ સમયે ગઠબંધનની રાજનીતિ ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય લોક પક્ષથી જીતેલા ભરતપુરના ધારાસભ્ય સુભાષ ગર્ગને પણ મંત્રી બનાવવામાં આવ્યા. હરિયાણાના ઝજ્જરના રોહતક રેવાડી હાઈવે પર સોમવારે ધુમ્મસના કારણે એક પછી એક આશરે 50 ગાડીઓ અથડાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા. આ દુર્ઘટના બાદ હાઈવે પર આશરે 2 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થયો. દુર્ઘટના બાદ હરિયાણાના કૃષિમંત્રી ઓમપ્રકાશ ગનખડ ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા માટે ઝજ્જર હોસ્પિટલ ખાતે પહોંચ્યા. ત્યાં તેમણે રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા તેમજ ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી. બિહારમાં મુઝફ્ફરમાં પ્રેમી યુગલને ગામના કેટલાક લોકોએ ઢોર માર્યો. ગામ લોકોએ બંનેને વીજળીના થાંભલા સાથે બાંધી અને લાઠીઓ વરસાવી. નવાઈની વાત એ છે કે ગામના અન્ય લોકો પણ ત્યાં હાજર હતા, પરંતુ કોઈએ તેને છોડાવવાની તસ્દી ન લીધી. પ્રેમી યુગલને મારતો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ત્યારબાદ પોલીસે ઘટનાની તપાસ કરી, જેમાં વિડીયો મુઝફ્ફરપુરના એક ગામનો હોવાનું સામે આવ્યું છે, જેને લઈ અને પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરી છે. જમ્મુ કાશ્મીરમાં આજે સવારે આઈટીબીપીના જવાનોને લઈ જતી ખાનગી બસ એક ખીણમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં એક જવાન શહીદ થયો છે. અકસ્માત જમ્મુ શ્રીનગર હાઈવે પર બન્યો. બસમાં 35 જવાનો સવાર બન્યા. અકસ્માતમાં 24 જવાનો ઘાયલ થયા હોવાની માહિતી મળી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વોટ્સએપ માટે એફબી ક્રિપ્ટોકરન્સી બનાવશે, જેનું નામ સ્ટેબલ કોઇન હશે. આ સ્ટેબલ કોઇનને સૌથી પહેલા ભારતમાં લોન્ચ કરાશે. આ ક્રિપ્ટોકરન્સી ડોલર ઉપર આધારિત હશે. અંદમાન ટાપુઓના નામમાં ફેરફાર કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. રોઝ, નીલ અને હેવલોક ટાપુઓના સ્વાતંત્ર્ય સેનાનીઓના નામ આપવામાં આવશે, જેમાં એક ટાપુનું નામ સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડ કરવામાં આવશે.
જ્યારે અન્ય 2 ટાપુઓના નામ શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ રાખવામાં આવશે. સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે સરકારે આ ટાપુઓને એમના નામ આપવાનો નિર્ણય કર્યો છે. અમેરિકામાં સ્વામિનારાયણ સંસ્થાને 30 વર્ષ જૂનું ચર્ચ ખરીદવામાં આવ્યું છે. હવે આ ચર્ચને ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં પરિવર્તિત કરવામાં આવશે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાને અમેરિકાના વર્જિનિયામાં આવેલા પોર્ટ્સમાઉથ શહેરમાં 11 કરોડ 19 લાખ રૂપિયામાં 30 વર્ષ જૂનું ચર્ચ ખરીદ્યું છે. અમેરિકામાં ભગવાન સ્વામિનારાયણના ઘણા મંદિર છે. આ યાદીમાં હવે એક મંદિરનો ઉમેરો થયો છે. ખાસ વાત છે કે અમેરિકામાં અત્યાર સુધી જૂના 6 ચર્ચ ખરીદીને તેમાં ભગવાન સ્વામિનારાયણના મંદિર બનાવવામાં આવ્યા છે. ચર્ચમાંથી મંદિર બનાવનારું આ 7મું મંદિર હશે અને વિશ્વભરમાં આવું 10મું મંદિર હશે. અમદાવાદના ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી વિસ્મય શાહને હાઈકોર્ટે ઝટકો આપ્યો. વિસ્મય શાહે પોતાના જામીનની શરતોમાં સુધારો કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી, પરંતુ હાઈકોર્ટે શરતોમાં કોઈપણ પ્રકારનો સુધારો કરવાનો ઇનકાર કર્યો છે. વિસ્મય શાહે હનીમૂન માટે વિદેશ જવાનું કારણ આપી અને હંગામી જામીન મળે તે માટે જામીનની શરતોમાં સુધારો કરવાની માંગ કરી, પરંતુ હાઈકોર્ટે સ્પષ્ટ જણાવ્યું કે હરવા ફરવા માટે તેમજ જોવાલાયક અનેક સ્થળો ભારતમાં પણ ઘણા છે, તેથી વિદેશ જવા માટેની છૂટ આપવાની જરૂર જણાતી નથી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના કાંકરિયા ખાતે કાર્નિવલનું રંગેચંગે આયોજન થવા જઈ રહ્યું છે. મંગળવારથી કાર્નિવલનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કાર્નિવલનો પ્રારંભ કરવામાં આવશે. 31 ડિસેમ્બર સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલમાં અનેક જાણીતા કલાકારોના સંગીત કાર્યક્રમ, લોકનૃત્યો, ડોગ શો, હોર્સ શો, રોક બેન્ડ, હાસ્ય દરબાર, લેસર શો અને આતશબાજી સહિતના અનેક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની પણ ઉજવણી થઈ રહી છે. એ નિમિત્તે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાર્નિવલને લઈને તંત્ર દ્વારા સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ કાંકરિયા કાર્નિવલમાં વધુ એક નજરાણું મૂકવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે ઇલેક્ટ્રિક કાર લાવવામાં આવી છે, ત્યારે આ કાર કાંકરિયા પરિસરમાં ફરવા માટે લેવાશે, જેની ફી ₹10 થી ₹25 સુધીની રહેશે. અમદાવાદ શહેરમાં જલ્દી જ શરૂ થશે તરતી રેસ્ટોરન્ટ. જી હા, અમદાવાદના કાંકરિયા તળાવમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ થવાની છે, જે માટે નગીનાવાડી પાસે ખાસ શીપ તૈયાર કરાઈ છે. શીપમાં ફૂડની મજા માણી શકાશે. શીપમાં 35 થી 40 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા હશે, જેમાં પ્રતિ વ્યક્તિ અંદાજે ₹300નો ટિકિટ દર રહેશે. ઉલ્લેખનીય છે કે પહેલા રિવરફ્રન્ટમાં તરતી હોટલ શરૂ કરવામાં આવવાની હતી, જોકે હવે આ પ્રોજેક્ટ કાંકરિયામાં શરૂ કરાશે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો રંગેચંગે પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે કાંકરિયાના મુલાકાતીઓ માટે નવું નજરાણું મૂકવામાં આવ્યું છે. કાંકરિયામાં સંપૂર્ણ એસી ટ્રેન દોડતી જોવા મળશે. બુલેટ ટ્રેનની પ્રતિકૃતિ સમાન આ ટ્રેનનો એક કોચ ₹1 કરોડની કિંમતનો છે અને આવા 4 કોચ કાંકરિયામાં દોડતા કરાશે. 36 લોકોની બેઠકની ક્ષમતા ધરાવતો આ એક કોચ છે. એક મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ ઉપર ટ્રેન તૈયાર કરાઈ છે અને કાંકરિયા કાર્નિવલ દરમિયાન લોકોને તે જોવા મળશે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ માટેનો પોલીસનો એક્શન પ્લાન તૈયાર થઈ ગયો છે. 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલ ચાલુ રહેશે. કાર્નિવલના બંદોબસ્તમાં 3 ડીસીપી, 7 એસીપી, 31 પીઆઈ સહિત 2000 પોલીસ તૈનાત રહેશે. કાર્નિવલમાં ચોરી અને છેડતી સહિતના બનાવોને રોકવા માટે ખાસ 4 ફેઝ રેકગ્નાઇઝ કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાં 30,000થી વધુ આરોપીના ડેટા ફિટ કરવામાં આવ્યા છે. તો આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે પણ એન્ટી રોમિયો સ્ક્વોડ પણ હાજર રહેશે. સુરતમાં ક્રિસમસ પૂર્વે ઉજવણી કરવામાં આવી. સુરતની ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં ઉજવણી કરવામાં આવી. વેસ્ટમાંથી બેસ્ટની થીમ ઉપર ગાર્મેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગને લઈ અને મેસેજ આપવામાં આવ્યો છે. અમદાવાદમાં સૌથી લાંબી ક્રિસમસ પ્લમ કેકને અમદાવાદ વન મોલમાં મૂકવામાં આવી છે. 56 ફૂટ લાંબી 5 ફૂટ પહોળાઈની કેકનું વજન 750 કિલો છે. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાના અધિકારીઓ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ કેકનું નિરીક્ષણ કર્યું છે. ભારતે સૌથી લાંબી કેકનો રેકોર્ડ બનાવ્યાનો એવોર્ડ આપ્યો. સૈફ આનલ કોટક તેમજ તેમની ટીમે તૈયાર કરેલી કેકને બનાવવા માટે 1 મહિનાનો સમય લાગ્યો. 750 કિલોની કેકમાંથી 200 કિલો કેક ગરીબ બાળકોને વહેંચવામાં આવશે.
200 કિલો કેક મ્યુનિસિપલ શાળાના બાળકોને વહેંચવામાં આવશે. 150 કિલો કેક સિદ્ધાંત સર્કલ ઓફ ચાઇલ્ડ કેરને વેચાણ માટે આપવામાં આવશે, ત્યારે ભંડોળ ઊભું કરવા માટે બાકીની કેક મહેમાનોને ફાળવવામાં આવશે. તો સમાચારોનો પ્રવાહ આવી જ રીતે યથાવત રહેશે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીએ, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જામનગર બીજા ક્રમે પહોંચ્યું છે. અત્યાર સુધીમાં 3,814 ખેડૂતો પાસેથી ₹4,071 લાખની ટેકાના ભાવે ખરીદી કરાઈ છે. 15,047 ખેડૂતોની ટેકાના ભાવે ખરીદી બાકી છે. જામનગરના 6 કેન્દ્ર પર 21,200 ખેડૂતોએ નોંધણી કરાવી છે, તેથી ટેકાના ભાવે ખરીદીનો આંકડો વધે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સુરતમાં જિલ્લા કલેક્ટરની ઓફિસમાં તાપીના શુદ્ધિકરણને લઈ અને બેઠક યોજાઈ. આ બેઠકમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં યોજાઈ, જેમાં કૌશિક પટેલે અધિકારીઓને આડે હાથ લીધા અને જણાવ્યું કે અધિકારીઓના 4 મહિના પહેલા સૂચના આપી છતાં કોઈ કામ થયું નથી. પહેલા પ્લાનિંગ કરો કે શું કામ કરવું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે પાટણમાં વિવિધ પ્રોજેક્ટ અને લોકાર્પણમાં હાજરી આપશે. 666 કરોડના ખર્ચે થયેલા વિવિધ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. પાટણની કેડી પોલિટેકનિકમાં આ કાર્યક્રમનું આયોજન કરાશે. ગાંધીનગરમાં સંસ્કૃત ભારતી ગુજરાત પ્રાંતનું અધિવેશન, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું. અધિવેશનમાં સંસ્કૃત પ્રદર્શનની પણ 2 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. ડાંગમાં ખાનગી ટ્યુશન ક્લાસની બસ અકસ્માત તેમજ સુરતમાં ખાનગી ટ્યુશનમાં આગની ઘટના મામલે મુખ્યમંત્રીએ નિવેદન આપતા જણાવ્યું કે ટ્યુશન ક્લાસીસની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રીએ ઘટનાને વખોડી અને અકસ્માતના ગુનેગાર સામે કડક કાર્યવાહી કરવા માટે પણ આદેશ આપ્યો. રાજકોટમાં મહાનગરપાલિકાની ખાસ જનરલ બોર્ડ બેઠક યોજાઈ. ભાજપ અને કોંગ્રેસના 62 કોર્પોરેટરોની હાજરીમાં આ બેઠક યોજાઈ હતી. સ્પેશિયલ બોર્ડ શરૂ થતાં જ 5 મિનિટમાં સમેટાઈ ગયું, ત્યારે આ જનરલ બોર્ડની બેઠક શરૂ થતાં જ વિરોધ પક્ષના કોર્પોરેટરોમાં રોષ જોવા મળ્યો. લોકસભાના હાલના શિયાળુ સત્ર દરમિયાન પ્રશ્નોત્તરી કાળમાં કયા રાજ્યમાં હથિયારના લાયસન્સ ધરાવતી કેટલી વ્યક્તિ છે તે અંગે પૂછવામાં આવેલા પ્રશ્નમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા એક ખુલાસો થયો છે કે દેશમાં કુલ 35,89,016 વ્યક્તિ પાસે હથિયાર રાખવાનું લાયસન્સ છે. સૌથી વધુ હથિયારના લાયસન્સ હોય તેવું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, જેમાં 12.88 લાખ હથિયારના લાયસન્સ છે. ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં 4.84 લાખ વ્યક્તિ પાસે હથિયારના લાયસન્સ છે. ગુજરાતમાં 63,138 વ્યક્તિ પાસે લાયસન્સ છે. ગુજરાત હથિયારના લાયસન્સમાં દેશમાં 13મા ક્રમે છે. વડોદરામાં નવનિર્મિત આજવા ગાર્ડનનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થશે. આ સરોવર કિનારે દુનિયાનો પહેલો થીમ પાર્ક તૈયાર કરવામાં આવશે, ત્યારે આ પાર્કમાં જુદી જુદી 40 જેટલી રાઇડ મૂકવામાં આવી છે. વડોદરા એફ્લુએન્ટ ચેનલ લીને જીપીસીબીએ નોટિસ ફટકારી છે. વીઈસીએલ સાથે 300થી વધુ કંપનીઓ સંકળાયેલ છે. તપાસમાં ક્ષતિઓ સામે આવતા વીઈસીએલને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. વીઈસીએલ સાથે રિલાયન્સ, જીએસએફસી સહિતની 300થી વધુ કંપનીઓ સંકળાયેલ છે. ચેનલમાં ગંદા પાણીના પરિવહનની પ્રક્રિયા બંધ કરવાના આદેશ અપાયા છે. 31st નજીક આવી રહી છે, ત્યારે પોલીસ પણ સતર્ક બની ગઈ છે. નવા વર્ષની ઉજવણી માટે ઘણા લોકો દારૂ પાર્ટી કરતા હોય છે, ત્યારે અમદાવાદ પોલીસે તપાસ હાથ ધરી દીધી છે. શહેરમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય ત્યારે આ અંગે શહેર પોલીસે શહેરમાં પ્રવેશતા વાહનોમાં તપાસ હાથ ધરી છે. 31st ને પગલે રાજ્યની પોલીસ સતર્ક બની છે. રાજકોટમાં પણ પોલીસે ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું. શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેર પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ કરી અને પોલીસે નાના મોટા વાહનોમાં ચેકિંગ હાથ ધર્યું. તેમજ પોલીસે શહેરના અનેક વિસ્તારોમાં ભૂતકાળમાં ઝડપાયેલા બુટલેગરોના ઘરે પણ ચેકિંગ હાથ ધર્યું. ગેરકાયદે સિંહ દર્શન કરાવતો મુખ્ય આરોપી ઇલિયાસ પેરોલ બાદ ફરાર થઈ ગયો છે. આરોપી સિંહને મરઘી ખવડાવી અને ગેરકાયદે સિંહ દર્શન કરાવતો હતો. સમગ્ર ઘટનામાં વન વિભાગે 8 આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી પેરોલ બાદ ફરાર થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરામાં ઇલોરા પાર્કમાં થયેલા લૂંટના પ્રયાસને પેટ્રોલ પંપના મેનેજરે નિષ્ફળ બનાવ્યો. બેંકમાં રૂપિયા ભરવા જઈ રહેલ પેટ્રોલ પંપના મેનેજરને 2 શખ્સોએ લૂંટવાનો પ્રયાસ કર્યો. મેનેજર પાસેથી રૂપિયા ભરેલી બેગ લઈને ભાગવા જતા લૂંટારોનો મેનેજરે પીછો કર્યો અને તેમને બાઇક પરથી પાડી દીધા.
બાઇકમાં સવાર બંને લૂંટારુઓ નીચે પડી જતા 10 લાખ ભરેલી બેગ મૂકીને તેઓ પલાયન થઈ ગયા. પેટ્રોલ પંપના મેનેજર પોતે પણ પડી જવાના કારણે તેમને પણ ઈજા થઈ. મહેસાણામાં એસટી બસમાં આંગણિયા કર્મીઓને લૂંટી લેવાના મામલામાં લૂંટારુઓએ લૂંટ બાદ હથિયાર ખેરાલુ નજીક સરોવરમાં નાખી દીધા હોવાનું બહાર આવ્યું છે. આરોપીની કબૂલાત મુજબ મહેસાણા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે સરોવરમાંથી 2 દેશી તમંચા અને 7 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજ્યના બુટલેગરોએ યાનકેન પ્રકારે દારૂ ઘુસાડવાની શરૂઆત કરી દીધી છે. અમદાવાદની આંગોદર પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ઇન્ડસ્ટ્રીયલ હબના ગોડાઉનમાંથી 400 પેટીથી પણ વધુ દેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડી અને 2 લોકોની અટકાયત કરી. અરવલ્લીના ધનસુરામાં આશાપુરા ફાઇનાન્સને તાળા વાગી જતા 50થી વધુ રોકાણકારો રઝળી પડ્યા. ચંપાલાલ નામનો ફાઇનાન્સર 8 લાખથી વધુ રૂપિયા લઈ અને પલાયન થઈ જતા અરજદારો ધનસુરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. ફાઇનાન્સરે રોકાણકારોને લોન આપવાની લાલચ આપી અને અરજદારો સાથે ઠગાઈ કરી. ફાઇનાન્સરે અરજદારો પાસેથી ફાઇલ ચાર્જના 10% લેખે લોકો પાસે રૂપિયા ઉઘરાવ્યા. ધનસુરા પોલીસે ફરાર ફાઇનાન્સરને શોધવા તજવીજ હાથ ધરી. જૂનાગઢમાં 100ની સાથે 4 કરોડની વધુ રૂપિયાની છેતરપિંડી થઈ છે. ધૂમબાબા બુખારી નામના તાંત્રિકે 100ની સાથે તાંત્રિક વિધિ કરવાના બહાને છેતરપિંડી કરી. પોતાના 9.75 લાખ પરત મેળવવા માટે સોનીએ 4 કરોડ ગુમાવવા પડ્યા. સુરતમાં નેહા પટેલ નામની નકલી ગાયબ કલેક્ટરની અડાજણ પોલીસે ધરપકડ કરી છે. આ મામલે તેને કોર્ટમાં રજૂ કરાઈ હતી. પોલીસે કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગણી કરી અને કોર્ટે તેના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. નેહાએ વુડામાં નાયબ કલેક્ટર તરીકેનું ખોટું તથા બનાવટી ઓળખપત્ર બનાવાયું. ત્યારબાદ વુડાના કમિશનર તરીકેની ખોટી સહી કરી અને આઈડી કાર્ડ બનાવ્યા. ઘટના અંગે પોલીસે ફરિયાદને આધારે નેહા પટેલની ધરપકડ કરી છે. પાટણના વારાહી ગામમાં અસામાજિક તત્વોના ત્રાસને કારણે કેટલાક પરિવારો મુશ્કેલીમાં મુકાયા. અસામાજિક તત્વો દ્વારા પરિવારના યુવક ઉપર હુમલો કરવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો. મહિલાઓએ પોતાની સમસ્યાને લઈ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. પોતાના પરિવાર પર થતા હુમલાને લઈ અને પરિવારે હિજરત કરવાની તૈયારી કરી હતી. વલસાડમાં રેલવે વિભાગના મકાનોની કામગીરીમાં બાળકો સાથે મજૂરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે. ચાઇલ્ડ લાઇનને જાણ થતાં ચાઇલ્ડ લઈ અને 2 બાળમજૂરોને મુક્ત કરાયા હતા. સિમેન્ટ બ્લોક બનાવવાની કામગીરી બાળકો સાથે કરાવવામાં આવતી હતી. જાગૃત નાગરિકને જાણ થતાં તેણે ચાઇલ્ડ લાઇનમાં જાણ કરી. સુરેન્દ્રનગરના મૂળીના રાણીપાટ ગામે રિવોલ્વર દેખાડી અને 14.80 લાખની લૂંટ ચલાવી 2 શખ્સો ફરાર થઈ ગયા. મૂળી તાલુકાની દૂધ મંડળીની મંત્રીની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટારાઓએ લૂંટને અંજામ આપ્યો. ધોળા દિવસે લૂંટની ઘટનાથી પોલીસની કામગીરી પર સ્થાનિકો નારાજ થયા. પોલીસે લૂંટારુઓને પકડવા માટે તજવીજ હાથ ધરી. વડોદરાના ડભોઈ પોલીસને 2 દિવસ પહેલા થયેલા અપહરણનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. ડભોઈ પોલીસે અપહરણ કેસમાં 1 મહિલા સહિત 3 આરોપીની ધરપકડ કરી, જેમાંના 2 આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી છે. પોલીસે તમામ આરોપીની જેલ ભેગા કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. મહિલા આરોપીના માથે 25 લાખનું દેવું થતાં અપહરણનું કાવતરું ઘડવામાં આવ્યું. આરોપીઓએ ધોરણ 8ના વિદ્યાર્થીનું અપહરણ કરી અને 40 લાખ રૂપિયાની માંગણી કરી. સાબરકાંઠામાં રસાસણમાં આવેલા સિરામિકની દુકાનમાં કામ કરતા કર્મીએ ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ઉમટી પડ્યા. પગારને લઈ અને દુકાન માલિક તેમજ કર્મચારી વચ્ચે તકરાર બાદ આત્મહત્યા કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. વડોદરાના કરજણના ધાવત 4 રસ્તા પાસેથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો છે. કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને પુરુષના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. યુવકે નશો કર્યો તથા ઠંડીના કારણે તેનું મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. રાજકોટના મોવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોકમાં એકી સાથે 6 દુકાનમાં તસ્કરોએ ચોરી કરી અને ફરાર થઈ ગયા. જોકે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે તપાસ આદરી છે. જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડમાં રમાનારી વન ડે તેમજ T20ની સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરાઈ છે, જેમાં ધોનીની T20માં વાપસી થઈ છે. જાન્યુઆરીમાં ભારત તેમજ ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 વન ડે અને 3 T20 મેચ રમાશે.
ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા સામે 26 ડિસેમ્બરે યોજાઈ રહેલી ટેસ્ટ મેચ માટે ટીમ શોધવા માટે હાજર રહ્યો. બીસીસીઆઈએ જણાવ્યું કે જાડેજાને ખભાના ભાગે ઈજા થઈ છે. હવે તે સારો થઈ ગયો છે. હવે તે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાનારી ત્રીજી ટેસ્ટ મેચમાં ટીમ શોધવા માટે હાજર રહેશે. આજે બોલિવૂડના એવરગ્રીન સ્ટાર અનિલ કપૂરનો છે 62મો બર્થડે. ત્યારે સોશિયલ મીડિયા પર અનિલ કપૂર પર શુભેચ્છાઓનો વરસાદ થયો છે. કેટલાક ફેન્સે તો ત્યાં સુધી કહી દીધું છે કે આ સ્ટાર 62 વર્ષનો થયો છે તે માનવું આજે પણ મુશ્કેલ લાગે છે. સોનમ કપૂરે પણ પિતાને જન્મદિવસની શુભકામનાઓ આપી. તો આ સાથે જ સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ કરી, જેમાં તેણે લખ્યું કે આ વર્ષે આપણા બંને માટે યાદગાર છે. છેલ્લા 10 વર્ષમાં આ વખતે એવું થયું છે કે આપણે બંને સ્ક્રીન શેર કરી રહ્યા, જેમાં હું આપની કો-સ્ટાર રહી તો આ વર્ષે તમે મારા લગ્નના પણ સાક્ષી બન્યા. ઐશ્વર્યા રાય બચ્ચને હાલમાં ક્રિસમસનું સેલિબ્રેશન કર્યું. કેન્સર પીડિતો સાથે ઐશ્વર્યા ટાટા મેમોરિયલ હોસ્પિટલના એન્યુઅલ ફંક્શનમાં પહોંચી અને અહીંયા દર્દીઓ સાથે સમય પસાર કરી અને તેમને ખુશ કર્યા. તો બુલેટિન પૂરું કરતા પહેલા એક મહત્વની અપીલ છે. 29 ડિસેમ્બરથી ચેનલ માટે નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ નવા નિયમ મુજબ સરકાર તમને આપી રહી છે આપની પસંદગીની ચેનલ ખુદ પસંદ કરવાનો મોકો, અને પૈસા પણ તે જ હિસાબથી ચૂકવવાના રહેશે. તો આપની પસંદગીની ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક જોવા માટે 29 ડિસેમ્બર પહેલા આપના સર્વિસ પ્રોવાઈડર પાસે ઝી 24 કલાકની માંગ કરો અને તે હિસાબથી તમારું મહિનાનું પેક પસંદ કરો. તો વધુ જાણકારી માટે આપ અમને 9176566466 પર મિસ કોલ પણ કરી શકો છો. તો બસ આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર માટે હવે અમારી સહયોગી ઝિલન આપણી સાથે જોડાશે. હાલ મને એટલે કે નુપુર દાણીને રજા આપશો. જોતા રહો ઝી 24 કલાક.